ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું એ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. તો આપણે માહિતી સંચાર સામાન્ય અર્થમાં પણ જોઈ ગયા હતા અને માહિતી સંચાર વાણિજ્યિક માહિતી સંચાર વિશે ભણ્યા હતા અને છેલ્લો માહિતી સંચારની પ્રક્રિયા અને તેના તબક્કા વિશે આપણે વિગતવાર જોયું હતું. આજે પણ એક જ સવાલ છે, ક્લિયર? શું માહિતી સંચારની પદ્ધતિઓની સમજૂતી. મેં તમને અગાઉ પણ કીધું છે, એક એક સવાલ લઈશ, તમારો આરામથી પૂરું થઈ જશે. ઓકે, ચાલો આપણે માહિતી સંચારની પદ્ધતિઓ અને તેની સમજૂતી આપણે જોઈએ છીએ કે શું કહેવા માંગે છે તે. એક જ મિનિટ. ચાલો આપણે માહિતી સંચારની પદ્ધતિઓ વિશે થોડુંક સમજી લઈએ ડિટેલમાં, જેથી કરીને તમને પરફેક્ટલી સમજ પડે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. હવે માહિતી સંચારની પદ્ધતિઓ. માહિતી સંચારની પદ્ધતિઓ પહેલો પોઈન્ટ છે. હવે મિત્રો, મેં તમને કીધું હતું એમ માધ્યમો કહેવાય. શું કહેવાય? મૌખિક કહેવાય, લેખિત કહેવાય, ક્લિયર? દ્રશ્ય શ્રાવ્ય કહેવાય. મેં તમને અગાઉ જ્યારે સામાન્ય અર્થ માહિતી સંચારનો આપ્યો હતો ત્યારે મેં તમને એક્ઝામ્પલ આપી સ્કૂલનું. હવે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપ્યું હતું. શું આપ્યું હતું? કે અમે તમને સૂચના આપીએ છીએ તો એ કઈ માહિતી સંચાર કહેવાય? મૌખિક માહિતી સંચાર કહેવાય. પણ દીપિકા મેડમ અમને જે સૂચના આપે છે તેને કઈ માહિતી સંચાર કહેવાય? લેખિત. કેમ? એ લાલ ડાયરામાં માહિતી લખે છે અને અમારે એની પર સિગ્નેચર કરવી પડે છે. એટલે અલગ અલગ માધ્યમ આવે, જેવી જેવી સિચ્યુએશન, જેવી જેવી પરિસ્થિતિ, એવું માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, તે આપણે દરેક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો, અહીંયા પહેલું, માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે. શું કીધું? માહિતી સંચારની પ્રક્રિયા, જે કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એમાં માધ્યમ અને સાધન સામગ્રીનું મહત્વ વધુ છે. જો માધ્યમ જ ના હોય તો માહિતી સંચાર શક્ય નથી. એટલે પહેલો પોઈન્ટ શું કહે છે કે માહિતી સંચારની પ્રક્રિયામાં સાધન અને માધ્યમ મહત્વની સામગ્રી છે. ક્લિયર થઈ ગયું? શું માહિતી સંચાર માટે શું જોઈએ? યસ, માધ્યમ અને સાધન સ્વરૂપની સામગ્રી જરૂરી છે. ચાલો આગળ જોઈએ. સેકન્ડ, વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે. શું કીધું? વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે. સેકન્ડ શું કીધું? મેં હમણાં જ કીધું કે જેવી જેવી પરિસ્થિતિ તેવા માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો અહીંયા જ કહે છે કે વિવિધ પ્રકારની માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ક્લિયર? ઓકે, પહેલો પોઈન્ટ શું હતો? યસ, માધ્યમ અને સાધન સ્વરૂપની સામગ્રી. સેકન્ડ પોઈન્ટ શું? જેવી જેવી માહિતીની સંચાર તેવી તેને અનુરૂપ પદ્ધતિઓ. ઓકે, હવે આપણે આગળ ચાલીએ કે કઈ સિચ્યુએશન ઊભી થાય કે આપણે માહિતી સંચાર કરીએ છીએ તો કેવી પરિસ્થિતિ ઊભી થાય છે તેના વિશે થોડુંક આપ્યું છે. તો આપણે એ જોઈ લઈએ. પહેલું, બે વ્યક્તિઓ સામેલ હોય, ખાલી બે જ વ્યક્તિઓ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે. ખાલી બે, આમને સામને બે વ્યક્તિ હોય ને, એની શું માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે. ક્લિયર? કેમ કે એક સામે પક્ષ એક જ હોય અને આ બાજુ પણ એક જ હોય છે. પહેલી શું? બે વ્યક્તિઓ. ક્લિયર? ત્રીજું, વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય. શું કીધું? વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય. એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર જૂથ હોય, જેમ કે વર્ગખંડ. બરાબર? આ માહિતી સંચારથી તમે બધા જ વાકેફ છો. શું કીધું?
વ્યક્તિ અને જૂથ વચ્ચે, એટલે કે બોલનાર એક જ હોય અને સાંભળનાર જૂથ હોય. એક્ઝામ્પલ તરીકે વર્ગખંડ. એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ ભાષણ આપતો હોય નેતા, તે ક્લિયર, કોઈ પણ એ લખી શકો છો. તો તેને માટે પ્રક્રિયા લાંબી કે સંકુલ રહેશે. તેના માટે શું પ્રક્રિયા લાંબી રહેશે. હવે હું તમને 5 મિનિટ ભણાવી શકું. અહીંયા વર્ગખંડ કીધું કે આપણો 5-5 મિનિટના લેક્ચર આવી શકે. 5-5 મિનિટના લેક્ચર આવે નહીં. કેટલા મિનિટના હોય છે? 35 અથવા તો 40 મિનિટના પીરિયડ હોય છે. એનો મતલબ કે એ પ્રક્રિયા કેવી હોય છે? લાંબી અને સંકુલ હોય છે. સમજ પડી ગઈ? શું કીધું? વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય, એટલે કે બોલનાર એક હોય અને સાંભળનાર જૂથ હોય, જેમ કે વર્ગખંડ. તો આ પ્રક્રિયા લાંબી અને સંકુલ હોય છે. સમજ પડી ગઈ? ચલો નેક્સ્ટ. પહેલા શું હતા? બે વ્યક્તિઓ. બીજામાં શું આવ્યું? એક વ્યક્તિ અને સાંભળનાર જૂથ. ત્રીજું જોઈએ. જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય. શું કીધું? જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય. આપણે ખાલી ઉપરનું એક્ઝામ્પલ ચેન્જ કરી નાખીએ. વિદ્યાર્થીઓનું જૂથ અને એક જ શિક્ષક. શું કીધું? વિદ્યાર્થીઓનું જૂથ અને એક જ શિક્ષક. એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય. તમે ક્લાસરૂમમાં મેડમને ઘણા બધા વિદ્યાર્થીઓ કમ્પ્લેન કરતા એક સાથે જો પ્રોબ્લેમ હોય તો કમ્પ્લેન કરો છો ને, એનો મતલબ કે તમે જૂથ છે તમારું, તમે જૂથમાં બોલો છો અને સામે એક જ વ્યક્તિ છે. કોણ? શિક્ષક. એ તમારું સાંભળે છે. અથવા તો પ્રેસ કોન્ફરન્સ. પ્રેસ કોન્ફરન્સ એટલે શું? કે માનો કે અમને એમ કીધું હોય દીપિકા મેડમે કે ભાઈ ચાલો મીટિંગ છે, એટલે અમે દરેક શિક્ષકો ત્યાં જઈએ. એટલે અમે બધી પ્રસ્તાવ મેડમ કે ચાલો ભાઈ આપણે આ અત્યારે આગળ પ્રોગ્રામ આવે છે તો એના વિશે શું સજેશન છે. તો શું અમે ઘણા બધા બેસેલા હશે, 20-25 જણા, તો અમે સજેશન આપીશું. મેડમ આ રીતે કરી શકાય, મેડમ આ રીતે કરી શકાય. ઓકે. એટલે અહીંયા જો 25 જણા બોલવાવાળા છે અને સાંભળવાવાળો કોણ છે? એક જ વ્યક્તિ છે. એટલે શું? જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય, એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય, જેમ કે પ્રેસ કોન્ફરન્સ અથવા તો મીટિંગ. તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાય છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ વાલી મીટિંગ. વાલી મીટિંગ બેસ્ટ એક્ઝામ્પલ છે. શિક્ષક બેસે છે અને વાલીઓનું જૂથ આવે છે, બરાબર, અને વાલીઓ શિક્ષકને કહે છે કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ છે, આમ છે. તો એનો મતલબ શું? જૂથ બોલનાર છે અને સાંભળવા વ્યક્તિ કોણ છે? એક જ છે. ત્યારે આ પ્રક્રિયામાં માહિતી સંચારની પદ્ધતિ અલગ હોય છે. ક્લિયર? કે જેવી જેવી પદ્ધતિ, બરાબર, જેવી પરિસ્થિતિ તે મુજબની પદ્ધતિનો યુઝ કરવામાં આવે છે. તો માહિતી સંચારની પદ્ધતિ કઈ છે તે આપણે પછી જોઈશું. ક્લિયર થઈ ગયું? આ 1 2 3 4 5 પોઈન્ટ્સ છે. ક્લિયર થઈ ગયા? માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમ અને સાધન સ્વરૂપની સામગ્રી મહત્વની જરૂર છે. માહિતી સંચારની માહિતી જેવી હોય છે તે પ્રમાણેની પદ્ધતિ હોય છે, તેના અનુરૂપ પદ્ધતિ હોય છે. તો ત્રીજો પોઈન્ટ એક્ઝામ્પલ આવી ગયા કે બે વ્યક્તિઓ સામેલ હોય માહિતી સંચારમાં તો તેને અનુરૂપ પદ્ધતિ હોય છે. એની પછીનો પોઈન્ટ બોલનાર એક, એટલે એક વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય, એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર શું હોય છે? જૂથ હોય, જેમ કે વર્ગખંડ. ક્લિયર? વર્ગખંડ કહેવાય ને કે અમે એક જ બોલીએ પછી બીજું એક્ઝામ્પલ મેં તમને આપ્યું હતું. રિવાઇન્ડ કરો મિત્રો, ધ્યાન આ બાજુ આપો. રિવાઇન્ડ કરો. શું કીધું હતું? યસ, નેતાઓનું ભાષણ. એ નેતાઓ એક જ હોય છે અને સાંભળવાવાળા શ્રોતાઓ કેટલા ઘણા બધા હોય છે ને. ક્લિયર? તો તેની પ્રક્રિયા માટે તેને અનુરૂપ પદ્ધતિ વપરાય છે. એની પછીનો છેલ્લો પોઈન્ટ જૂથ અને વ્યક્તિ, એટલે કે જૂથ બોલનાર હોય છે અને સાંભળનાર વ્યક્તિ એક જ હોય છે, જેમ કે પ્રેસ કોન્ફરન્સ. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ વાલી મીટિંગ. એ પણ તમને યાદ રહી શકે ને, પ્રેસ કોન્ફરન્સ એટલે વાલી મીટિંગ. તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા શું હોય છે? એને અનુરૂપ પદ્ધતિ હોય છે. ક્લિયર થઈ ગયા? 5 પોઈન્ટ્સ. ઓકે. આપણે નેક્સ્ટ જોઈએ.
ઓકે, હવે પહેલું શું હતું? એક વ્યક્તિ પછી આ બાજુ જૂથ, બોલનાર જૂથ અને સાંભળનાર એક વ્યક્તિ. સો બરાબર, ફરીથી આખું તમને સમજાવી દઉં છું. પહેલું એક્ઝામ્પલ શું હતું? આ બાજુ એક વ્યક્તિ, આ બાજુ એક વ્યક્તિ, બરાબર છે. બોલનાર એક વ્યક્તિ, સાંભળનાર એક વ્યક્તિ, બોલનાર એક વ્યક્તિ અને સાંભળનાર જૂથ. ક્લિયર? બોલનાર જૂથ અને સાંભળનાર એક વ્યક્તિ. હવે શું? બંને જૂથ, બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય, બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય, જેમ કે ગ્રુપ ડિસ્કશન. તમારા શિક્ષકો કદાચ તમને એક્ટિવિટીઝ કરાવી હશે. વાત સાચી છે, હું તો એટલું માનું કે તમારામાં કેટલી કેપેબિલિટી છે, પાવર છે, એ ગ્રુપ ડિસ્કશનથી જ ખબર પડે કોનામાં કેટલી વિચારવાની શક્તિ છે. એનો મતલબ કે આપણા ક્લાસ હોય, માનો કે 40 નો, તો 20 આ બાજુ ને 20 આ બાજુ, બે જૂથ બનાવે છે અને વિચારોનો વિનિમય, વિનિમય એટલે શું? આપલે. એટલે કે ગ્રુપ ડિસ્કશન. તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે. એટલે ગ્રુપ ડિસ્કશન હોય ત્યાં પણ તેની પ્રક્રિયા અને પદ્ધતિ કેવી હોય છે? અલગ હોય છે. મેં તમને કીધું જેવી જેવી પરિસ્થિતિ એ અનુરૂપ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એની પછી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ. શું કીધું? બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ. તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા, સાધન, માધ્યમની પસંદગી એક જ પ્રકારની રહેશે. ફરીથી આખું વાક્ય બોલ્યો છું, લાંબો એટલે બોલી દીધું, પાછું સમજાવું છું. બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા, શું કીધું? બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય. પ્રત્યક્ષ એટલે શું? ફેસ ટુ ફેસ. અને પરોક્ષ એટલે શું? કે ભાઈ હું અત્યારે આપણે પરોક્ષ રીતે છે, ફેસ ટુ ફેસ નથી મળતા. હા, મોબાઈલ માધ્યમ છે ફેસ ટુ ફેસનું, પણ પરોક્ષ રીતે અત્યારે તમને હું શું ભણાવી રહ્યો છું. એટલે અહીંયા એવું કહે છે, બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ આમને સામને પ્રત્યક્ષ હાજર હોય. એનું એક્ઝામ્પલ છે વર્ગખંડ. શિક્ષક અને વિદ્યાર્થીઓ સામ સામે હોય છે. બરાબર છે? શું કીધું? જેમ કે વર્ગખંડ. તો વર્ગખંડ. તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા, સાધનો, માધ્યમની પસંદગી એક જ પ્રકારની રહેશે. ક્લિયર થઈ ગયું? બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ. તો આવા સંજોગોમાં પ્રક્રિયાનું, માધ્યમની પસંદગી, સાધન, પ્રક્રિયા કેવી? એક જ પ્રકારની રહેશે. ઓકે, અત્યાર સુધી આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા. પહેલું એક્ઝામ્પલ ફરીથી લઈ લો. એક બોલનાર, એક સાંભળનાર. ત્યારે એ પ્રક્રિયામાં માહિતી પદ્ધતિ અલગ હોય છે. એક બોલનાર અને જૂથ. શું? જૂથ. ક્લિયર? સાંભળનાર હોય છે. પછી જૂથ બોલનાર અને એક સાંભળનાર હોય છે. પછી બંને જૂથ. ક્લિયર? છેલ્લું પ્રત્યક્ષ આમને સામને. એક જ મિનિટ હું જોઈ લઉં છું મેસેજ. અને સાંભળનાર જૂથ હોય છે. એનો એક્ઝામ્પલ આપ્યું તો વર્ગખંડ. એક શિક્ષક અને વિદ્યાર્થીઓ અથવા નેતાનું ભાષણ, કે એક નેતા બોલે છે અને સાંભળવાવાળા ઘણા બધા હોય છે. ઓકે, પછી બોલનાર એક જૂથ હોય છે અને સાંભળનાર એક વ્યક્તિ હોય છે. એમાં પ્રેસ કોન્ફરન્સ અને આપણી સ્કૂલની મીટિંગ, જેમાં મેડમ અથવા તો સર બોલતા હોય છે અને 80 શિક્ષકો સાંભળતા હોય છે, ત્યારે માહિતી સંચારની પદ્ધતિ અલગ હોય છે. એની પછી શું કીધું? એક જૂથ બોલનાર જૂથ હોય છે અને સાંભળનાર પણ જૂથ હોય છે. ઓકે, એટલે કે ગ્રુપ ડિસ્કશન. અને બોલનાર અને સાંભળનાર બંને શું? પ્રત્યક્ષ આમને સામને હાજર હોય છે, ત્યારે પદ્ધતિની પસંદગી કેવી હોય છે? અલગ હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય, પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલ હોય, જેમ કે ટેલિફોન. તો
માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. શું કીધું? જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલ હોય, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. ક્લિયર? હવે સમજો કે અહીંયા એક વસ્તુ કીધું કે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય. માનો કે તમને સ્ટેટિસ્ટિક્સમાં કે ઇકોનોમિક્સમાં કે એસપી માં ઘરે બેઠા છો, વાંચો છો અથવા તો આંકડાશાસ્ત્રમાં દાખલાની પ્રેક્ટિસ કરો છો, પણ જો તમને સમજ ના પડી તો તમે શું કરશો? મને ફોન કરશો, ટેલિફોનિક આવી ગયું, અને તમને માહિતી જોતી છે કે સર આ દાખલો મને નથી આવડતો, દાખલો કઈ રીતે થઈ શકે, તો હું તમને સૂચના આપીશ. એટલે શું? વ્યક્તિ બોલનાર પણ સામે નથી અને સાંભળનાર પણ સામે નથી. ક્લિયર? ત્યારે માહિતી સંચારની પદ્ધતિ અલગ હોય છે. અત્યારે પણ આ જ વસ્તુ છે. શું કીધું? બોલનાર અને સાંભળનાર સામસામે નથી. હું બોલું છું અને તમે સાંભળો છો, આપણે બંને સામસામે નથી, પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા. કયા પ્રસાર માધ્યમ દ્વારા? યસ, ઇન્ટરનેટ દ્વારા, YouTube કે આપણે એપ્લિકેશન દ્વારા જોડાયેલ હોય છે. આપણે શું? ઇન્ટરનેટ એટલે Google Meet દ્વારા આપણે બધા જોડાયેલા છે. તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. તો આવા સંજોગોમાં પણ માહિતી સંચારની પ્રક્રિયા બદલાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, આપણે આગળ ચાલીએ. માહિતી સંચારની પદ્ધતિ નીચે મુજબ છે. ઓકે, એક વ્યક્તિ બોલનાર છે, જૂથ સાંભળનાર છે. જૂથ બોલનાર છે, એક વ્યક્તિ સાંભળનાર છે. જૂથ બોલનાર છે, જૂથ સાંભળનાર છે. અથવા તો બોલનાર અને સાંભળનાર બંને વ્યક્તિ સામસામે પ્રત્યક્ષ હાજર હોય છે. અને છેલ્લું, બોલનાર અને સાંભળનાર સામસામે હાજર હોતા નથી. આટલા ક્લિયર થઈ ગયા? ઓકે, આપણે હવે એની પદ્ધતિ જોઈશું. ચલો નેક્સ્ટ આપણે એની પદ્ધતિ જોઈએ. આપણે મૌખિક પહેલી પદ્ધતિ કઈ છે? પહેલી પદ્ધતિ મૌખિક છે. તો મૌખિક આપણે જોઈ લઈએ. ચલો, મૌખિક માહિતીને અનુરૂપ. શું કીધું? કોઈ પણ માહિતી આપવાની છે એને અનુરૂપ ભાષાના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું ફરીથી. શું કીધું? માહિતીને અનુરૂપ ભાષાના ઉપયોગ દ્વારા, માહિતીને અનુરૂપ ભાષાના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને, બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચાર કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આપણે ફરીથી જોઈ લઈએ. માહિતીને, બરાબર છે, માહિતીને અનુરૂપ ભાષાનો ઉપયોગ કરીને બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? ઓકે, હવે એના આપણે એક્ઝામ્પલ જોઈએ કે શું એક્ઝામ્પલ છે. આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા, ઉચ્ચારણ એટલે કે હું જે બોલું છું તે તમને સમજ પડવી જોઈએ. અત્યારે માનો કે હું બહુ જ ફાસ્ટ બોલું કે આમ માહિતી સંચારની પદ્ધતિઓ આમ ને તેમ, તો તમને સમજ પડે નહીં. ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ. કે માનો કે જે ઉચ્ચારણ કરું છું એ સ્પષ્ટ હોવા જોઈએ, તો જ મૌખિક માહિતી સંચાર અસરકારક બને. માનો કે અત્યારે હું બોલતો હોઉં અને ઉચ્ચાર મારા સ્પષ્ટ ના હોય તો તમને સમજ પડે ના પડે. એટલે ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવો મોટો અવાજ જરૂરી છે. વાત સાચી છે. હવે માનો કે હમણાં તમે કીધું કે સર થોડોક વોઇસ ધીમો આવે છે, એટલે મેં થોડુંક બહાર નીકળીને પાછો અંદર ઇન્વોલ્વ થઈ ગયો. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે કે આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને અવાજ મોટો હોવો જરૂરી છે. શું કીધું? ઉચ્ચારણની સ્પષ્ટતા અને અવાજ મોટો હોવો જરૂરી છે. ક્લિયર?
ઓકે, એના એક્ઝામ્પલ વાતચીત. માનો કે તમારી સાથે હું વાતચીત કરતો હોય અને ધીરું ધીરું બોલતો હોય તો સંભળાય. ઘણી વખત મારે ક્લાસમાં એવું બહુ થાય, વિદ્યાર્થીઓ બહુ જ ધીરું બોલે. પછી મારે કે ઉપર ભાઈ જોરથી કોઈ પણ પ્રશ્ન આંગળી છે કે પ્રશ્ન પૂછે ને, સર આ વસ્તુ નથી આવડતી, તો હું બોલા મેં હા ચાલ બોલ કે આ અલા ભાઈ જોરથી કંઈ પણ આ સ્વાભાવિક છે. જ્યારે તમને વાતો કરવાનું કીધું હોય ને તો સાહેબ નીચેના માળ સુધી અવાજ આવે. પણ જો એમ કીધું હોય કે ચાલો ભાઈ આ સવાલનો જવાબ બોલો તો આગળની બેન્ચીસ વાળાને પણ ના સંભળાય. તમે કદાચ બોલો ને તો આગળની બેન્ચીસ વાળાને પણ ના સંભળાય. પણ જો તમને વાત કરવા મૂકી દીધા હોય તો નીચે બીજા ફ્લોર પર અવાજ આવે. ઉપરના ફ્લોર પર ને નીચેના ફ્લોર પર 10 વાળાનો ખાસ ઓળખું છું. ઉપરના ફ્લોર પર હું ભણાવતો હોય ને 12 કોમર્સમાં અને 11 કોમર્સમાં તો 10 વાળા તો ખાસ મને અવાજ સંભળાતો હોય છે. ક્લિયર? એટલે કહું વાત કરવી હોય તો કેવો મોટો અવાજ હોય, પણ જ્યારે કદાચ કોઈ અભ્યાસ લગતનો પ્રશ્ન પૂછેલો હોય તો અવાજ આવે નહીં. એ વસ્તુ છે. એટલે વાતચીત, વાર્તાલાપ. ક્યારેક આપણે વાર્તાલાપ કરતા હોય કે તમારે કંઈ માર્ગદર્શન જોતું હોય, ગાઈડન્સ, તેને વાર્તાલાપ કહેવાય છે. બરાબર? તો વાર્તાલાપ કરતા હોય ત્યારે પછી સંવાદ. સંવાદ એટલે શું કે માનો કે આપણે એવું વક્તૃત્વ સ્પર્ધા જેવું કામ, સંવાદ. ઓકે, પછી ભાષણ એટલે કે નેતાવાળો મેં બોલ્યો તો ને તે. પછી જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. જૂથ ચર્ચામાં મૂંગા ઉભા ચાલે. જૂથ ચર્ચામાં ધીમે ધીમે બોલે, મારે બોલવું છે, આમ કીધું મારે બોલવું છે, એવું ચાલે ના ચાલે. ક્લિયર? એટલે શું? ઉચ્ચારણની સ્પષ્ટતા અને અવાજ મોટો હોવો જોઈએ. ક્લિયર? અને એક આ વસ્તુ એક સાચી વસ્તુ છે કે તમારો અવાજ જો પરફેક્ટ ના હોય તો તમે કોઈ ફિલ્ડમાં ચાલી શકો નહીં. તમારું ઉચ્ચારણ ને અવાજ પરફેક્ટ હોવો જોઈએ સાહેબ. ઓકે, અહીંયા આપણે 3 પોઈન્ટ ભણ્યા. કેટલા પોઈન્ટ ભણ્યા? 3 પોઈન્ટ આપણે અહીંયા જોઈ ગયા મૌખિકમાં. પહેલું શું? માહિતીને અનુરૂપ ભાષાનો ઉપયોગ કરો. હવે માહિતી અત્યારે આ ગુજરાતી છે અને આનો ઇંગ્લિશમાં એક્સપ્લેન કરું, ચાલે ના ચાલે? માહિતીને અનુરૂપ ભાષાનો ઉપયોગ. એક જ મિનિટ, કોઈ મેસેજ આવ્યો છે. ચલો, માહિતીને અનુરૂપ ભાષાનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચાર કહેવામાં આવે છે. ક્લિયર? પછી આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને અવાજ મોટો હોવો જોઈએ. એની પછીનું એના એક્ઝામ્પલ વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ભાષણ વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. ક્લિયર થઈ ગયું? મૌખિક. ઓકે, હવે આપણે લેખિત. મેં તમને કીધું એમ કે શિક્ષક તમને કંઈ પણ સૂચના આપે છે ક્લાસમાં તો મૌખિક આપે છે તો એ મૌખિક માહિતી સંચાર કહેવાય. કે માનો કે આવતીકાલે રજા છે તો એ કેવો કીધું? માહિતી સંચાર મૌખિક કીધું. ક્લિયર? શિક્ષક વિદ્યાર્થીને સૂચના આપે છે કે આવતીકાલે રજા છે તો એ મૌખિક માહિતી સંચારનું ઉદાહરણ છે. કેમ? એને કોઈ લેખિતમાં આપ્યું નથી, મૌખિક કીધું છે શિક્ષકે આવતીકાલે તમારી સ્કૂલમાં રજા રહેશે આ તહેવારને કારણે. ઓકે, ચાલો હવે લેખિત જોઈએ. લેખિત માહિતીને ભાષાનો ઉપયોગ કરીને, શું કીધું? માહિતીને ભાષાનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં. આપણી સૌપ્રથમ પ્રાચીન લિપિ કઈ છે? દેવનાગરી. અમારે સવાલ પૂછાય છે જીપીએસસી માં, આપણે જ્યારે સરકારી એક્ઝામની તૈયારી કરતા ને એમાં સવાલ પૂછાય છે, એટલે થોડું ધ્યાન રાખજો. યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ફરીથી જોઈએ. માહિતીને ભાષાનો ઉપયોગ કરીને, શું કીધું? માહિતીને ભાષાનો ઉપયોગ કરીને
યોગ્ય લિપિમાં, એટલે મેં તમને કીધું લિપિ એટલે શું? આપણી પ્રાચીન દેવનાગરી લિપિ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં કોઈ પણ તે લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચાર કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? ફરીથી આપણે વ્યાખ્યાને રિપીટ કરીએ છીએ. માહિતીને ભાષાનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે તેને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. સમજ પડી ગઈ? એક્ઝામ્પલ તરીકે મેં ઉપરના ઉદાહરણમાં તમને કીધું એક્ઝામ્પલ કે શિક્ષક વિદ્યાર્થીને કહે છે, હું તમને ક્લાસમાં કહું છું આવતીકાલે રજા છે, તો એ ક્યારે શક્ય છે? કે જ્યારે મને મેડમે કીધું હોય કે લેખિત. મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ વસ્તુ અમને કહેવામાં આવે છે સૂચના કે વિદ્યાર્થીને તો મેડમ શ્રી એટલે લાલ ડાયરા, ખબર ઘણી વખત તમે જોતા હશો, એ લાલ ડાયરામાં લેખિત હોય છે. એનો મતલબ કે મેડમ અમને ગુજરાતી ભાષામાં બરાબર લેખિતમાં અમને સૂચના આપે છે કે વિદ્યાર્થીઓને આવતીકાલે રજા છે તો તમારે જણાવી દેવું. એટલે મેડમે અમને લેખિતમાં કીધું અને અમે તમને શેમાં કીધું? મૌખિકમાં કીધું, પણ મેડમે લેખિત. જો માહિતીને ભાષાનો ઉપયોગ કે આવતીકાલે રજા છે તો ભાષાનો ઉપયોગ કયો થયો? ગુજરાતી ભાષાનો. યોગ્ય લિપિ એટલે ગુજરાતી મૂળાક્ષર. શું કીધું? લિપિમાં લખાણ દ્વારા એટલે લખી દીધું કે આવતીકાલે આ તહેવારને કારણે રજા રહેશે, વિદ્યાર્થીઓને જાણ કરવી. એટલે યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે તેને લેખિત માહિતી સંચાર કહેવામાં આવે છે. સમજ પડી ગયું? ઓકે, ક્લિયર? મૌખિક એટલે શું? શિક્ષક તમને કહે છે આવતીકાલે રજા છે, અને લેખિત એટલે શું? અમને મેડમ શ્રી લાલ ડાયરામાં લખીને આપે છે, તો એ લેખિત માહિતી સંચાર કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, આપણે આગળ જોઈએ આનું ત્યાંની ઉદાહરણો. નેક્સ્ટ, સાહિત્ય, પુસ્તકો, પત્ર લેખન, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો, સામાયિકો, જાહેર ખબરો, ચોપાનિયા વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. મિત્રો જો બધું લખાણ હોય કે ના, જેટલી વસ્તુ અહીંયા આપી છે એ બધું જ લખાણમાં હોય છે. પહેલું અહીંયા શું કીધું? સાહિત્ય. સાહિત્ય એટલે કોઈ પણ જાતનું તમને એનું સાહિત્ય હોય છે કે ભાઈ આ સાહિત્ય વાંચવાનું છે. પુસ્તક એટલે પુસ્તકમાં નવલકથા ને બધું એ સાહિત્ય કહેવાય. ઓકે, ખંડ તમારા અંજના મેડમ કહે છે ખંડ કાવ્યો ને ગદ્ય પદ્ય, એ બધું સાહિત્ય કહેવાય. પુસ્તક એટલે ટેક્સ્ટ બુક કહેવાય છે. પત્ર લેખન એટલે કે એક પેજનું, એ પણ લખીને જ આપવાનું હોય છે ને. ક્લિયર? પછી હસ્તપ્રત એટલે આપણે કોઈ પેલું આપણે કહીએ ને કે મોટું કંઈ હોય છે, આપણે તમારા સમાજ વિદ્યામાં મેડમે અથવા શૈલેષ સરે તમે સમજાવ્યું હશે, જે છે કે આપણે ગોળ હોય છે એની પર હસ્તપ્રત કરેલું હોય છે. ક્લિયર? લખાણ હોય છે, પેલું કે તાંબાનું હોય ને એની પર, એને હસ્તપ્રત કહેવાય છે. ઈમેલ એટલે શું કે આપણે અત્યારે આધુનિક યુગમાં મોસ્ટલી આનો ઉપયોગ થાય છે. માનો કે મારે કોઈ બીજી સ્કૂલમાં બાયોડેટા મોકલવા છે શિક્ષક તરીકે, તો અત્યારે એ લોકો પોતાના એડવર્ટાઇઝમાં એવું પણ લખે છે કે ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો. માનો કે રૂબરૂ ના આપવા જઈ શકાય તો ઈમેલ દ્વારા પોતાનું લખાણ મોકલી શકાય છે. વર્તમાન પત્રો એ તમે રોજ વાંચો જ છો. સામાયિકો, મિત્રો આ બેમાં ફરક શું? વર્તમાન પત્ર અને સામાયિક એ બંનેમાં ફરક શું? વર્તમાન પત્રો એટલે રોજ જ આવે, સામાયિકો એટલે 15 દિવસે આવે, અઠવાડિયે આવે. ક્લિયર? કા મહિને આવે, કા 6 મહિને આવે, અથવા તો વાર્ષિક આવે, 1 વર્ષે આવે. શું કીધું? વર્તમાન પત્ર રોજે રોજ. કેટલા સામાયિકો. સામાયિક એટલે શું? અઠવાડિયામાં એક જ વખત આવતું હોય, 15 દિવસે એક વખત આવતું હોય, મહિનામાં એક વખત આવતું હોય, અથવા 6 મહિને એક વખત આવતું હોય, અને વર્ષમાં એક વખત આવતું હોય. ક્લિયર? ઓકે. અને જાહેર ખબરો પણ લખાણમાં આપે. હવે માનો કે અત્યારે આપણે ચાલતી હોય, તમે ટીવી જોતા હોય, જાહેર ખબર આવે, કશું જ ના લખ્યું હોય ને કશું જ ના કીધું હોય તો ખબર પડે કે ભાઈ આ વસ્તુ એક ટ્યુબ મૂકી દીધી મેં, કોઈ પણ નામ લખ્યું ને ટ્યુબ મેં મૂકી કે ભાઈ આ ટ્યુબ સાની છે, પણ લખ્યું હોય તો ખબર પડે ને કે આ ટ્યુબ સાની છે. પણ ટ્યુબ મારી પાસે છે કવર વગરની, કશું ઉપર મેં લખાણનું સ્ટીકર ચોંટાડ્યું, કશું જ નથી, તો તમને ખબર પડે કે આ ટ્યુબ સાની છે? ના ખબર પડે. એટલે જાહેર ખબરો. પછી ચોપાનિયા એટલે શું? પેલું આપણે પેમ્પલેટ તમે વેચો ને, બધા પોતાના સ્કૂલનું
અથવા તો આપણે ટ્યુશન ક્લાસનું પેમ્પલેટ આપે એને ચોપાનિયા કહેવાય છે વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. આમાંથી તમને 5 થી 6 યાદ હોય ને 4 થી 5 તો પણ ચાલે. હા, એક મને હમણાં યાદ આવ્યું આ ઉદાહરણ પરથી. ઓકે, મને કાલે મેસેજ લખેલો હતો કે જ્યારે મેં મોઢે લઉં છું ને લખીને આપે છે મને WhatsApp પર, એમને મને યાદ નથી નામ, પણ મને કોઈ એવું કીધું હતું કે સર એક્ઝામ્પલ લખવા જરૂરી છે. યસ, એક્ઝામ્પલ તો લખવાના જ. એક્ઝામ્પલ એ તમારું બેસ્ટ હથિયાર કહેવાય. પરફેક્ટ, કે લખાણ પરફેક્ટ છે એટલે કદાચ તમે આગળ નહીં લખતા હોય પણ અહીંયા બધા એક્ઝામ્પલ આવે છે એટલે એક્ઝામ્પલ લખવા પડે. એક્ઝામ્પલ વગર ચાલે નહીં, એટલે મહેરબાની કરીને એક્ઝામ્પલ લખવા ના. ઓકે, ચાલો ત્રીજું દ્રશ્ય. પહેલું શું હતું? મૌખિક. બીજું શું હતું? લેખિત. ત્રીજું દ્રશ્ય. શબ્દ વગર ચિહ્નો પ્રતીક. શું કીધું? શબ્દ વગર ચિહ્ન, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા કે સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા શું કહે છે? શબ્દ વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્ર, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા કે સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. માનો કે અહીંયા નકશો, એ ગુજરાતનો નકશો મેં ટીંગાડેલો હોય અને હું એમ કહું કે ભાઈ આમ ખાલી બતાવું તો તમે જોઈ શકો ને, એમાં તમે જોઈ શકો ને કે સુરત ક્યાં છે, ભરૂચ ક્યાં છે. ક્લિયર? ઓકે, સૌથી બેસ્ટ જો એમ ડ્રામામાં હોય ને તો માઇન્ડ. માઇન્ડ એટલે શું કે કંઈ પણ પોઝિટિવ વિચાર પહોંચાડવો હોય ને તો ઘણી સ્કૂલોમાં છે ને આપણે એન્યુઅલ ફંક્શનમાં માઇન્ડ ચાલતું હોય. મોબાઈલનો યુઝ નહીં કરો, તમે YouTube પર સર્ચ મારજો માઇન્ડ એટલે તમને ખબર પડશે. એમાં કોઈ બોલવાનું આવતું નથી કે સાંભળવાનું આવતું નથી, ખાલી આપણે એક્ટ જોવાની હોય છે, એમાં કશું જ નથી આવતું. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ મિસ્ટર બીન. તમે બધા જ જોતા છો મિસ્ટર બીનને. એ કંઈ બોલે છે? કશું જ બોલતો નથી, ખાલી આપણે જોવાનું જ હોય છે. પહેલા પણ આપણે જ્યારે શરૂઆત થઈ હતી મૂવીની ત્યારે પણ આ રીતનું જ હતું. મૂંગી ફિલ્મ, બોલતા હોતા નથી. ક્લિયર? ખાલી આપણે જોવાનું હોય છે, એન્ટરટેનમેન્ટ. પછી સૌપ્રથમ પહેલી મૂવી આવે છે રાજા હરિશ્ચંદ્ર, જે બોલનાર હતી. ઓકે, જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર? ફરીથી એક વખત વ્યાખ્યા સમજાવું છું કે શબ્દ વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલી કે સાંભળ્યા વગર જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, ચલો એનું આપણે આગળ ચાલીએ. દ્રશ્ય ક્લિયર થઈ ગયું કે એમાં કશું બોલવાનું કે સાંભળવાનું આવતું જ નથી, ખાલી શું કરવાનું છે? જોઈ સમજીને થતી માહિતી સંચારની પ્રક્રિયા જ આવે છે. ચોથો મુદ્દો શ્રાવ્ય. શ્રાવ્ય એટલે સાંભળવું, દ્રશ્ય એટલે જોવું. ઓકે, શ્રાવ્ય ભાષાના ઉપયોગ તથા ભાષાનો ઉપયોગ એટલે ભાષા તમે કઈ વાપરો છો? ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, તેલુગુ, XYZ કોઈ પણ ભાષા. આપણે તો અહીંયા ગુજરાતી છે, બહાર જાય તો પછી બધા હિન્દીમાં બોલવું પડે ને. આઉટ ઓફ ગુજરાત તમે જાઓ છો તો કઈ ભાષાનો ઉપયોગ કરવો પડે? હિન્દી ભાષાનો ઉપયોગ કરવો પડે, કેમ કે હિન્દી ભાષા આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલે દરેક વ્યક્તિ એને સમજે છે. ખાલી આપણે ગુજરાતમાં જ ગુજરાતી બોલી શકીએ, પણ માનો કે બહાર જઈએ ભારતમાં ફરવા તો આપણે શું બોલવું પડે? હિન્દી બોલવું પડે છે. પણ માનો કે બીજા દેશમાં જઈએ તો શું કઈ ભાષાનો ઉપયોગ કરવો પડે છે? યસ, ઇંગ્લિશ ભાષાનો, લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે છે. ભાષાના ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામ સામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણા વડાપ્રધાન છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એ મન કી બાત પહેલા શરૂઆત શેના પર કરી હતી? રેડિયો પર. કે વ્યક્તિ બોલે છે
પણ આપણે બધા સાંભળીએ છીએ પણ સામ સામે હોતા નથી. તમે એને જોઈ શકો છો? આપણે વડાપ્રધાનને, માનનીય વડાપ્રધાનને નથી જોઈ શકતા. વડાપ્રધાન આપણે જોઈ શકે છે? નથી જોઈ શકતા. ક્લિયર? સમજી ગયા? એટલે શું કહે છે? ભાષાનો ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા, ભાષાનો ઉપયોગ અને જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામ સામે હોતા નથી. સામ સામે ન હોય તો પણ માહિતી સંચારની પદ્ધતિને શું કહેવાય છે? શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર? કે જેમાં સાંભળનાર અને બોલનાર સામ સામે હોતા નથી. આપણે છેલ્લું જોયું હતું ને ટેલિફોનિક વાળું એક્ઝામ્પલમાં, કે માનો કે તમને કોઈ પણ દાખલાની ક્વેરી હોય છે, હું તમને કહું છું કે મને એની ટાઈમ ફોન કરીને કોઈ પણ જગ્યાએ હું બેઠો હોય તો પણ તમને દાખલાનું સોલ્યુશન આપું છું. એ ગમે તે વિષય હોય, બરાબર? મેં તમને અગાઉ પણ કીધું હતું. તો તમે મને ફોન કરો છો, હું તમને દાખલાની માહિતી આપું છું. જો અહીંયા હું તમારી સામે નથી, તમે પણ મારી સામે નથી, તે છતાં પણ માહિતી તમને મળી ગઈ ને, તો એ કઈ માહિતી કહેવાય? શ્રાવ્ય માહિતી. ખાલી તમે મને સાંભળીને દાખલો સોલ્વ કર્યો છે. ક્લિયર? ઓકે? એક્ઝામ્પલ આપ્યા છે એના. રેડિયો, મેં હમણાં જ કીધું કે રેડિયો પર આપણે કોઈને જોઈ શકતા નથી. ટેલિફોન, ટેલિફોન પણ આપણે કોઈને જોઈ શકતા નથી. હા, અત્યારે સ્માર્ટફોનનો જમાનો આવી ગયો છે એટલે વિડિયો કોલિંગ તે પાછો આમાં આવે નહીં. ક્લિયર? તેમાં દ્રશ્ય શ્રાવ્યમાં આવશે અને પછીની પદ્ધતિમાં આવશે. સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. શું કીધું? રેડિયો પર દેખાય નહીં, ટેલિફોન પર દેખાય નહીં, સીડીમાં પણ આપણે ખાલી સાંભળવાનું જોઈએ છે. ટેપ રેકોર્ડર, સીડી એટલે કઈ? MP3. MP3 આપણે જોઈએ સોંગ, તો આપણે ખાલી સોંગ સાંભળી શકીએ છીએ. આપણે મોબાઈલમાં પણ MP3 સોંગ હોય છે, આપણે ખાલી સોંગ સાંભળી શકીએ છીએ, આપણે જોઈ શકતા નથી. ટેપ રેકોર્ડરમાં પણ એવું છે, કદાચ કોઈ પોતાનો અવાજ ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરે છે તો આપણે ખાલી એને સાંભળી શકીએ છીએ, એને આપણે જોઈ શકતા નથી. ઓકે? ક્લિયર? આપણે આ ચાર પદ્ધતિ અહીંયા અટકીએ છીએ. એક જ મિનિટ ચાલુ રાખજો. નેક્સ્ટ પોઈન્ટ્સ બેચ છે એટલે લઈ લઈએ. હજુ આપણી પાસે 10 મિનિટ લઈ લે. 8:50 સુધી ખેંચી લેસ પીડીએફ. એટલે કેવું કે 5 મિનિટ વધારે તમારી જશે પણ તમારો આખો સવાલ પૂરો થઈ જશે. એટલે મેં ખાલી ટાઈમિંગ જોવા માટે જોયો હતો. ઓકે, હજુ તો 8:40 જ થઈ છે. હજુ 10 મિનિટ લઈ લેશું એટલે આખું તમને પોઈન્ટ કેવો કે આ 5 માર્ક્સનો સવાલ તમારો આખો ક્લિયર થઈ જશે. ઓકે, ચાલો. દ્રશ્ય શ્રાવ્ય હમણાં જ કીધું આપણે. આની આગળ પદ્ધતિ કઈ જોઈ? દ્રશ્ય જોઈ, એની પછી કયું જોયું? શ્રાવ્ય જોયું. તો હવે બંને ભેગું હમણાં જ મેં તમને અગાઉ વાત કરી એમ મોબાઈલમાં વિડિયો કોલિંગ, તો તમે એને જોઈ શકો છો અને સાંભળી પણ શકો છો અને તમે બોલી પણ શકો છો. વિડિયો કોલિંગ કરો છો તો આપણે જોઈ શકીએ છીએ ને, સાંભળી શકીએ છીએ ને વ્યક્તિને. અત્યારનું જે બેસ્ટ એક્ઝામ્પલ છે, આપણે સામ સામે નથી પણ હું બોલું છું અને તમે સાંભળો છો. એક બેસ્ટ એક્ઝામ્પલ છે. ગૂગલ મીટ દ્વારા હું બોલું છું અને તમે સાંભળી શકો છો. એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી થઈ તેના થઈ. ઓકે, ક્લિયર? અથવા તો આ ટોપિકનો આખો વિડિયો હું YouTube પર અપલોડ કરું છું અને એ તમે જોવો છો અને મને જોઈને સાંભળો છો. એનો મતલબ કે કઈ પદ્ધતિ કહેવાય? દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ કહેવાય કે ના કહેવાય? યસ. સમજી ગયા તમે? શું આપણે જોઈએ ડિટેલમાં કે માહિતી સંચારની એવી પદ્ધતિ છે જેમાં જોવાનો અને સાંભળવાનો બંને સાથે થતું હોય. શું? કે જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય છે. ચિત્ર, DVD, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય છે. તેથી તેને શું? દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ છે. ક્લિયર? ફરીથી એક વખત જોઈએ. માહિતી સંચાર એવી પદ્ધતિ છે કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું છે. બેસ્ટ એક્ઝામ્પલ અત્યારનું આપણું પોતાનું એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. એમાં DVD, ટેલિવિઝન, કોમ્પ્યુટર, DVD માં પણ પિક્ચર તમે નાખો છો તો તમે જોઈ શકો છો ને.
ટેલિવિઝનમાં પણ એવું જ છે, ટીવીમાં આપણે જોઈ શકીએ છીએ, કોમ્પ્યુટર પણ એવું જ છે, જેવા ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય છે, તેથી તે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણો છે. ક્લિયર? ઓકે. હવે છઠ્ઠો પોઈન્ટ અને છેલ્લી પદ્ધતિ મૌન. કેટલી વખત આપણે આ સૌથી બેસ્ટ છે, આપણે બોલ કરતા હોઈએ છીએ, ક્લિયર, પણ સામેવાળા ખાલી આમ બેસી રહ્યો હોય તો આપણે તકલીફ પડે છે. ઓકે. આ ઘણી વખત આ બહુ જોરદાર પદ્ધતિ હોય છે. ઘણી વખત અમને સર કહેતા હોય છે કે અમે કંઈ કરીએ ને તો સર મૌન જ હોય છે, પછી વિચારીને અમને કહેતા હોય છે. ઓકે. ચાલો, માહિતી સંચાર શબ્દ વગર પણ શક્ય છે. શું કીધું? માહિતી સંચાર શબ્દ વગર પણ શક્ય છે. તમે ક્લાસમાં બહુ જ અવાજ કરતા ને આમ જોરથી આમ ગુસ્સામાં આમ જોતો હોય તો તમે સમજી જાઓ ને કે સર ગુસ્સો કરે છે, બોલે છે. મૌન. શું કીધું? મૌનથી મેં તમને સમજાવ્યું. આમ જોરથી બોલતો એ ચૂપ થાવ એવું કશું જ નહીં, નથી ડસ્ટર પછાતો, ખાલી આમ તમે જોર આમ જોયા જ કરતો હો એમ આવી રીતના મોટી આંખોથી, એટલે તમે શું થઈ જશો? ધીમે ધીમે ચૂપ થઈ જશો. એ કઈ પદ્ધતિ થઈ? મૌન. શું માહિતી શું છે કે મારે તમને ચૂપ રખાવવા છે, અથવા તો ક્લાસમાં આમ શાંતિથી ઊભો રહો. ક્લિયર? ભલે તમે વાતો કરતા હોય, તમે આઈ થિંક 2 જ મિનિટમાં તમે શાંત થઈ જાઓ છો. એનું રીઝન શું? કારણ કે હું મૌન ઊભો રહ્યો, હું આવીને ભણાવતો નથી, ખાલી આવીને ઊભો જ રહ્યો છું. એટલે તમે સમજી ગયા કે જ્યાં સુધી અવાજ બંધ નહીં થાય, વાતચીત બંધ નહીં થાય, ત્યાં સુધી સર ભણાવશે નહીં. એટલે કઈ પદ્ધતિ થઈ? મૌન પદ્ધતિ થઈ. ઓકે. આપણે જોઈએ એને. માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ, શું કીધું? માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દની ગેરહાજરી હોય. શું કીધું? શબ્દની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય છે તો તેને મૌન માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. મૌન માહિતી સંચારની પદ્ધતિ કોને કહેવામાં આવે છે? યસ, કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય. ઓકે. ચાલો, ત્રીજો પોઈન્ટ જોઈએ. મૌન સહમતિ સૂચક હોય છે. શું કીધું? મૌન સહમતિ સૂચક હોય છે, તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. મૌન સહમતિ પણ દર્શાવે છે અને અસહમતિ પણ દર્શાવે છે. કેટલીક વખત ન ગમતું હોય તો પણ ચૂપ બેસી રહે વ્યક્તિ. મૌન પાડીને સંવેદના પ્રગટ કરાય છે. આ સૌથી બેસ્ટ. આપણી સ્કૂલમાં પણ એવું થાય છે. કોઈ વિદ્યાર્થીના ઘરે દુઃખદ પ્રસંગ થયો હોય અથવા આપણા દેશમાં દુઃખદ પ્રસંગ થયો હોય તો આપણી શાળામાં શું કરાય છે? મૌન પડાય છે ને. 2 મિનિટનું મૌન પાડીએ. ચાલો આજે આ વસ્તુ થઈ છે તો આપણે એનું 2 મિનિટનું મૌન પાડીશું. આવી દુઃખદ ઘટના થઈ છે એનું આપણે મૌન પાડીશું. તો એ શું કીધું? સંવેદના પ્રગટ કરાય છે. ક્લિયર? શબ્દ વગર શક્ય છે. પછી શું કીધું? કે શબ્દની ગેરહાજરીને મૌન કહેવાય છે. પછી શું? સહમતિ અને અસહમતિ દર્શાવે છે અને મૌન સંવેદના પ્રગટ કરે છે. આગળ ચાલીએ. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી. શું કીધું? ચૂપચાપ ઉભું રહેવાનું. ચૂપકીદી ધ્યાન ખેંચનારી કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. ધ્યાન ખેંચનારી અથવા તો વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ હમણાં આપું છું. શાબ્દિક અભિવ્યક્તિ કે માનો કે આપણા સર કોઈ આપણે બેઠા હોય અને બહુ જ અવાજ થતો હોય, સર એકદમ ઇમ્પોર્ટન્સ આપણને લેક્ચર આપતા હોય કે ચાલો 10-12 ની વાત કરીએ, ધોરણ 10 અને 12 વિશે સર આપણને લેક્ચર આપતા હોય અને 10-15 મિનિટ સર બોલતા હોય અને થોડોક અવાજ વધી જાય તો સર શું કરશે? થોડીક વાર આમ ચૂપ થઈ જશે. શું કીધું? થોડી ક્ષણ માટે ચૂપકીદી. થોડીક વાર માટે સર ચૂપ થઈ. કેમ? કે સરને અવાજ ડિસ્ટર્બ કરે છે એટલે સર ઉપર બેસી જશે શાંતિથી. તો શું થયું? ધ્યાન ખેંચનારી એટલે તમારા બધાનું ધ્યાન સર તરફ ગયું. સર કશું જ નથી બોલ્યા, સર ખાલી ચૂપચાપ બેસી ગયા લેક્ચરમાં, એટલે જે આપણે છે સેમિનાર એમાં શાંતિથી બેસી ગયા. તો ધ્યાન ખેંચનારી
અને વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. વસ્તુ પર ભાર એટલે શું કે ભાઈ તમે અવાજ બંધ કરો તો હું તમને આગળનો હજુ સમજાવી શકું છું. ઓકે, 5 માર્ક્સનો સવાલ ક્લિયર થઈ ગયો. શું માહિતી સંચારની પદ્ધતિઓ, એનો અર્થ આખો જોયો. તો માહિતી સંચારની પદ્ધતિ કઈ કઈ છે? તો પહેલી મૌખિક, બીજી લેખિત, ત્રીજી દ્રશ્ય, ચોથી શ્રાવ્ય, પાંચમી દ્રશ્ય શ્રાવ્ય અને છેલ્લી કઈ મૌન પદ્ધતિ. આ 6 પદ્ધતિ આપણે ક્લિયર ભણી ગયા. કઈ વાંધો નહીં, થોડીક મેં તમારી 5 મિનિટ વધારે લીધી છે. ઓકે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને પછીનો હવે આપણે આ ચેપ્ટરમાં ઓન્લી ફોર 2 સવાલ બાકી છે. કયા સવાલ? એક મૌખિક માહિતી સંચારનો અર્થ અને તેના ફાયદા અને ગેરફાયદા, અને લેખિત માહિતી સંચારનો અર્થ એના ફાયદા અને ગેરફાયદા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.